નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે લાભાર્થીઓને પડતી પારાવાર મુશ્કેલીઓ। હાંસોટના યુવા ખેલાડીએ ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગમાં ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી હાંસોટ અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું। ભરૂચમાં નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવે અહીં રહેતા લાભાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્કની સામે સાબુગઢ નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી। નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા પણ આવ્યા હતા, પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોની આવાસો ફાળવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય બાદ જ તકલાદી આવાસોની હાલત ખસ્તા થઈ ગઈ છે। આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે 12 માસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બને છે। આ ઉપરાંત સફાઈ, પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। અમારા રાજીવ ગાંધી યોજના છે, પણ અમે બહુ પરેશાન થઈ ગયેલા છે। આજે 10 વર્ષથી આપ્યું તો મને બહુ પરેશાન થઈ ગયેલા છે। અમે ઘર વેરો બી કેવી ના ભર્યા, ઘર વેરો બી કેટલો ઘર વેરો આવે છે, લાઇટ બિલ બી કેટલું આવે છે। અમારે ખાવાના ફાફા પડે અમે કઈથી ઘર વેરો બી આટલો ભરવીશું। બંગલે કા કામ કરીને ખાઈએ જ, આજે બંગલાનું કામ કરીને લાવીને ખાઈએ છે સાહેબ। 4 ઘરના કામ કરીએ, અમે ઘર વેરો ભરીએ કે પછી મકાનોના પૈસા ભરીએ, કઈથી ભરવાના? આ તો આવ્યા તારના સમસ્યા છે, જાનના અમારે રહેવા આવ્યા ને તારના સમસ્યા છે, આજનું નથી, જાનના રહેવા આવ્યા તારના સમસ્યા છે। અમને તકલીફ એમ પડે છે કે ઘર તો આપ્યા એમને, પણ અમારું ઘર લીલું ને લીલું રહે છે, બધું પાણી। ઘરમાં કેટલો ખર્ચો કરવાનો આપણે? એક વખત વ્યવસ્થિત ઘર બનાવીને આપ્યા તો આટલો બધો ખર્ચો નહીં થાય ને। હવે અમે કમાવા જઈએ કે આ ઘરમાં દોડીએ, વરસાદનું પાણી, ધાબાનું પાણી, એકબીજાના ઘરનું પાણી, બધાનું પાણી ઘરમાં આવે। છોકરા માંદા થઈ જાય, અમે માંદા થઈ જાય, કામ કરીએ કે દવા દારૂ કરીએ, અમારી પાસે ખર્ચો પાણીનો બી કરીએ નહીં ને આ કેવી રીતના રહેવાનું આની અંદર ને? આ ગંદકી જો તમે કેટલી બધી, પીવાનું પાણી તક અમારે વેચાતું લાવીને પીવું પડે, પાણી બી નહીં આવતું, 8-8, 9-9 દિવસ પાણી નહીં આવતું, કઈ ભરવા જવાનું અમારે? આથી 7-8 મહિના, 7-8 વર્ષ। તમે ક્યાં રહેતા હતા પહેલા? પેલા અમે ઇન્દ્રનગર પેલું ડેપો બનાવ્યું ને, તો એના સાહેબ શું કે તમે તઈ જાઓ, તમારું સગવડ થઈ જશે। નહીં આવ્યા ને, હવે અમારું કોઈ સગવડ કોઈ કરતું નહીં, કોઈ સાહેબ બી જોવા નહીં આવતા કે આ લોકો ગરીબ માણસ કેવી રીતના ગંદકીમાં રહે છે। આવીને જોવું તો પડે કે નહીં? તમે ખાલી પેલા કચરાની માફિક ફેંકી દીધા અમારા લોકોને, હે? કચરાની માફિક જ ફેંકી દીધા, કોઈ જોવા નહીં આવતું અહીં ગાડી। કોઈ સાહેબ તો આવીને પૂછે કે નહીં કે બેન તમે નહીં ઘર બહાર આપ્યું છે, તમને કેવી સજા છે એવું પૂછું જો ને સાહેબોને। આ તો ફેંકી દીધા આપણા કચરા પેટીની અંદર। આ બાજુ ગંદકી, આ બાજુ ગંદકી, ગટર લાઈન તક નહીં નાખ્યું, સંડાસની લાઈન નથી ચાલતી, કશું નહીં ચાલતું। આ જો આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર પ્રહાર કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે લગભગ ₹19 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસની કામગીરીમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે। સરકાર ગરીબોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। ગટરનું ખુલ્લું પાણી એ લોકોને વારંવાર ગટરો ઉભરાય છે, અહીંયા ચેમ્બરના ઠેકાણા નથી, અહીંયા પાણીની પીવાના પાણીની વ્યવસ્થા નથી, અહીંયા વાપરવા માટે પાણી પણ એ લોકોને જે ઘર આપવામાં આવે છે ત્યાં ઉપર નથી ચડતું। આ રાજીવ આવાસ યોજનાના અંતર્ગત ભરૂચ નગરપાલિકાએ તંત્ર, વહીવટી તંત્ર ને ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિપક્ષ અને સત્તા પક્ષના બંને લોકોએ ભેગા થઈને મસ્ત મોટું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે આ રાજીવ આવાસ યોજના જે છે એ 19 કરોડ કરતા વધારે ખર્ચાથી આ બનેલી યોજના છે, જેની આરટીઆઈ થી મેં પોતે આની માહિતી માંગેલી છે, પરંતુ અહીંયા ત્યાર પછી મેં પણ રજૂઆત કરી છે, સીઓ સાહેબને પણ રજૂઆત કરી છે। આજ દિન સુધી એની ઉપર એ લોકોએ ગંભીર કોઈ પણ પ્રકારે પગલાં નથી લીધા। અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે, અહીંયા ઘણા લોકો 12 માસ બીમારીની અંદર એ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે। ના તો ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થિત અહીંયા આગળ કોઈ ફેસિલિટી છે, વાયરો જેમ મન ફાવે એમ છૂટતા અહીંયા આગળ જીબી દવરા મૂકેલા છે। એટલે અહીંયા આગળ આ જે પરિસ્થિતિ જે બની છે, આ પરિસ્થિતિ ખરેખરની અંદર સરકારના નેજા હેઠળ બની રહી છે।
આ જે અત્યારે જે સરકાર જે દાવા કરી રહી છે કે પોતાના ઘરનું ઘર આપવાની જે દાવા કરી રહી છે, ઝૂંપડપટ્ટી જે મિટાવવાની વાત કરે છે, પરંતુ અહીંયા ઝૂંપડપટ્ટી નહીં, ઝૂંપડપટ્ટી વસતા લોકોને મિટાવવાની વાત ચાલી રહી છે. ગરીબને પૂરા કરી દેવાની વાત ચાલી રહી હોય એવી ગંભીર બેદરકારી અત્યારે ભરૂચ જે સાબુગઢ છે ત્યાંથી અત્યારે નજરે પડી રહી છે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનિયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું હતું. નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મિટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે. ઝૂંપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યાનું ક્યારે નિરાકરણ લાવવામાં આવે છે. હાંસોટના યુવા ખેલાડીએ ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગમાં ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી હાંસોટ તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાંસોટના યુવા ખેલાડી સાજિદ રાયલીએ ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. સાજિદ રાયલીએ જુનિયર 75 કેજી લેફ્ટ હેન્ડમાં ગોલ્ડ મેડલ અને 80 કેજી રાઇટ હેન્ડમાં સિલ્વર મેડલ હાંસલ કરી હાંસોટ અને સમગ્ર ભરૂચનું નામ રોશન કર્યું છે. તેના શાનદાર પ્રદર્શનના આધારે તેની પસંદગી નેશનલ ટીમમાં કરવામાં આવી છે. नाम साजिद रायली है. मैं हासोट में रहता हूँ और आर्म रेसलिंग एक बहुत अभी बिगनिंग स्पोर्ट्स है जिसमें मैंने शुरुआत पहले डिस्ट्रिक्ट से की थी. जो भरूच और वडोदरा डिस्ट्रिक्ट की टूर्नामेंट हुई थी उसमें मैंने सिल्वर मेडल राइट हैंड में लिया था. उसके लिए मेरा गुजरात स्टेट में सिलेक्शन हो गया था. अभी गुजरात स्टेट में मैंने लेफ्ट हैंड में गोल्ड मेडल और राइट हैंड में सिल्वर मेडल लिया है. 75 केजी मेरा वेट था, उसमें मुझे ये मेडल्स मिले हैं और मुझे इस स्पोर्ट के लिए मेरे फैमिली वालों ने, मेरे फादर ने खास करके मुझे बहुत ज़्यादा सपोर्ट किया और मुझे कभी भी किसी चीज़ के लिए मना नहीं किया. और मैं यही चाहता हूँ कि मैं आगे इसमें और आगे बढ़ूँ और मैंने जो अभी भरूच का नाम रोशन किया है उसके लिए मुझे बहुत खुशी हो रही है. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદની આવે અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ. 2024 નો સૌથી મોટો મેગા ટ્રેડ ફેર આવી ચૂક્યો છે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર. સ્ટાર્ટિંગ ફ્રોમ 5th ફેબ્રુઆરી ટુ 10th ફેબ્રુઆરી 2026. અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે એક જ જગ્યા પર. લાઇવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થકેર, મેન વિમેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, બુક સ્ટોલ, રજાઈ, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે બધી ખાદી પ્રોડક્ટ્સ અહીંયા છે. કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ, સ્ટેશનરી અને બીજું ઘણું બધું. ગર્લ્સ માટે પણ અહીંયા વાઇડ ઓપ્શન્સ છે ક્લોથ્સ, ફૂટવેર એન્ડ એસેસરીઝમાં. અને જો વિઝિટ કરતાં કરતાં ભૂખ લાગી ગઈ હોય તો અહીંયા ફૂડ સ્ટોલ્સ પણ છે. ભરૂચવાસીઓ વેટ શાનો કરો છો તો ફટાફટ આવી જાઓ મેગા ટ્રેડ ફેરમાં જે આવ્યું છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલી નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુલાકાત લઈ હોસ્પિટલના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવે છે. નર્મદા પરિક્રમા અર્થે દૂર દૂરથી આવતા પરિક્રમાવાસીઓને આરોગ્યલક્ષી કોઈપણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે હોસ્પિટલની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી અને સમાજ હિતમાં કરવામાં આવતા આ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. હું ડૉક્ટર જિગ્નેશ ભીમાણી, મેડિકલ ડિરેક્ટર નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વર.
આજરોજ રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને અમારી પરિક્રમાવાસીઓ માટેની સેવાને બિરદાવી. આ ખાસ કરીને પરિક્રમાવાસીઓ જે હજારોની સંખ્યામાં અમારી હોસ્પિટલની સામેથી પસાર થતા હોય છે એમને વિનામૂલ્યે ચેકઅપ, સારવાર અને દવાઓ આપવામાં આવે છે. આ સિવાયની અમારી સેવાઓ જે અંકલેશ્વરના આસોડ તાલુકામાં આજુબાજુના ગામોમાં અમારા કેમ્પ કરવામાં આવે છે, ત્યાં વિનામૂલ્યે સારવાર, ચેકઅપ અને દવાઓ આપવામાં આવે છે. અમારી હોસ્પિટલની અંદર 110 બેડેડ હોસ્પિટલ છે, તેમાં 15 બેડેડ આઈસીયુ, બર્ન્સ યુનિટ અને આધુનિક સેવાઓ બધી આપવામાં આવે છે. અમેરિકાની પ્લેન ટિકિટ અને હોટલ બુકિંગના નામે ₹3.89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાદની સુરત પોલીસે ધરપકડ કરી હતી. આજથી 1 વર્ષ પહેલા અંકલેશ્વર શહેરમાં એક ફરિયાદીએ બોમ્બેથી યુએસ અને યુએસથી બોમ્બે રિટર્ન ટિકિટ તેમજ યુએસમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ પર સર્ચ કરી બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટિકિટ એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી તેના ઉપર ફોન કરતા એક અજાણ્યા ઈસમ સાથે વાત કરી હતી. જે ઈસમે પોતાની ઓળખ બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ એજન્સીના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ માટે ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરવા જણાવતા ફરિયાદીએ નાણાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ ફરિયાદીને ટિકિટ ન મળતા સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ મળી આવી ન હતી અને ફરિયાદી સાથે અલગ અલગ ગૂગલ પેથી કુલ ₹3,89,000 મેળવી છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું. જે અંગેનો ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાનો આરોપી અશ્વિન નાકરાણી, રહેવાસી મકાન નંબર 33, ભક્તિનંદન સોસાયટી, સેક્ટર 2, મોટા વરાછા, સુરત છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. ત્યારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ગુના નોંધાયા છે. પાલિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ટંકારિયા ગામે સોગરસા પીરની દરગાહ સામે આવેલ અડાણામાં ગૌવંશનું કતલ થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી જાવેદ ઇસ્માઇલ ઝીણાને સ્થળ પરથી જ કતલ કરેલી ગાયના આશરે 70 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન મોબાઈલ ફોન, ગૌમાંસ તેમજ કતલ માટે બાંધેલી 3 ગાયો અને 2 વાછરડા મળી કુલ ₹62,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે મહેબૂબ ઇસ્માઇલ ઉમટા અને ઇલિયાસ વલી બસેરીને અટકાયત કરી છે, જ્યારે સિરાજ ઇસ્માઇલ ઉમટા તથા ઉદયો ઉર્ફે ઉદયસિંહ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાલિત પોલીસ સ્ટેશનથી BNS કલમ 298, 325 તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 અને પશુ ઘાટકીપડા અધિનિયમ 1960 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમોદ શહેરના રખડતા કૂતરાઓના આતંકની ભયજનક ઘટનાઓ સામે આવી છે. હુમલા બાદ ઈજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ 2 બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. લોકોએ રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. જ્યારે સમગ્ર મામલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈપણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મૌલવી ઇદ્રીસ મુસા ડૉક્ટર, જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે. ત્યાં કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે. અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે. એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે. અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે. આમોદના પૂરસા માર્ગ પર પાઇપલાઇનના કામને લઈને ઊભા થયેલા વિવાદે નગરપાલિકાની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મંજૂરી વગર ચાલતું કામ એ નગરપાલિકાની અંધાધૂની કામગીરીનું જીવતું જાગતું ઉદાહરણ છે. ખોદકામ બાદ માર્ગ બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે. યોગ્ય પુરાણ ન થતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. રાત્રિના સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ પણ નકારી શકાતી નથી. આટલું જ નહીં, સ્થાનિક પુરસા નગરીના શહેરીજનો રોજિંદા ઉપયોગમાં લેતા નગરપાલિકા સંચાલિત મીઠા પાણીની લાઇન કોન્ટ્રાક્ટરની બેદરકારી અને જેસીબી મશીનની અણધર કામગીરીને કારણે તૂટી ગઈ છે. પરિણામે નાગરિકો પાણી વગર વલખા મારવા મજબૂર બન્યા છે. વારંવાર મૌખિક રજૂઆતો છતાં નગરપાલિકાએ આંખ મીચી રાખી છે. સ્થાનિક નાગરિકોએ ટેલિફોનિક રીતે કોંગ્રેસ યુવા પ્રમુખ કેતન મકવાણા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. યુદ્ધના ધોરણે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી તાત્કાલિક મીઠા પાણીની લાઇનનું અસ્થાયી રિપેરિંગ કરાયું હતું, નહીં તો સ્થિતિ વધુ વિકટ બની હોત. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મંજૂરી વગર કામ ચલાવવાથી નગરપાલિકા નાગરિકોના જીવ સાથે ચેડા કરી રહી છે. સમગ્ર પાઇપલાઇન કામની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા સાથે નગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલો આમોદમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નગરપાલિકાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે. હાલમાં આપણે પુરસા નગરી પાસે ઊભા છે. અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા જે આ પાઇપલાઇન નાખી રહેલા છે એ પાઇપલાઇન નાખતા વેળા જે અહીંની પાઇપલાઇન છે તે પણ તોડવામાં આવેલી છે પીવાના પાણી માટે. જ્યારે હું અહીંયા આવીને નગરપાલિકાને એસઆઈને જાણ કરું છું ત્યારે એમને ખબર પડે છે. તેનો મતલબ આ કોન્ટ્રાક્ટરને એ લોકોની ગંભીર બેદરકારીને કારણે, લાલિયાવારીને કારણે એ જાતે પણ અત્યાર સુધી એમને કોઈને જાણ નથી કરી કે એમનાથી આ પાઇપલાઇન તૂટી ગયેલી છે. કે નગરપાલિકાએ પણ ધ્યાન નથી દોર્યું કે અમને પાઇપલાઇન તોડી છે. આજે મેં જાણ કરી છે ત્યારે નગરપાલિકાને રજૂઆત પણ કરી છે કે અમને પરમિશન નગરપાલિકાને લીધી છે કે નહીં તેની પણ જાણકારી આપવામાં આવે, તેમજ આની પર જે કંઈ આ પાઇપલાઇન આ કોન્ટ્રાક્ટર દ્વારા તૂટી છે તેની પર લીગલ એક્શન લેવામાં આવે. હાલ આમોદ તરફથી પુરસા તરફ જે રોડ જઈ રહ્યો છે અત્યારે બની રહ્યો છે પીડબ્લ્યુડીના હદ વિસ્તારમાં, ત્યારે આ રોડ ઉપર જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવામાં આવ્યા છે તો પ્રશાસન આ બાબતે તથા પીડબ્લ્યુડીના અધિકારીઓનું કહેવું એવું છે કે આ કોઈપણ જાતની પરમિશન લેવામાં આવી નથી અને ગેરકાયદેસર ખોદકામ કરીને પાઇપલાઇન નાખવાનું ષડયંત્ર, મોટામાં મોટું ષડયંત્ર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેની સામે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે આગળ આવ્યું છે અને આ અહીંયાથી પસાર થતા તમામ રાહદારીઓને આવા જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને આ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો આ બનાવ અહીંયા છે, આપ જોઈ શકો છો. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાવાની ઘટનાથી વિસ્તારમાં થોડીક વાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહેવાસી કરણમાં છીએ અજગર દેખાતા તાત્કાલિક મદદ માટે જાણ કરી હતી. મળેલી માહિતીના આધારે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સક્રિય સભ્ય યોગેશ મિસ્ત્રી વિલંબ કર્યા વગર તરત સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વન વિભાગના આરએફઓને પણ માહિતી આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ રેસ્ક્યુ ટીમે સંપૂર્ણ તકેદારી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. અજગર રહેણાંક વિસ્તાર નજીક હોવાને કારણે લોકોની ભીડ દૂર રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ટીમે કુશળતા અને સાવચેતીપૂર્વક અજગરને કાબૂમાં લઈ કોઈ જાનહાનિ કે ઈજા વગર સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. બચાવ બાદ અજગરની પ્રાથમિક તપાસ કરી તેને સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જેથી તેને તેના કુદરતી વસવાટ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી શકે. આ સફળ કામગીરી બદલ સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ટંકારિયા ગામના વિદેશમાં સ્થાયી થયેલા દાનવીરોની નાણાકીય સહાય દ્વારા હાઈમાસ્ટ લાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ટંકારિયા ગામ ખાતે વિવિધ પ્રવેશદ્વારો પર હાઈમાસ્ટ લાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માટે વિદેશમાં સ્થાયી થયેલા ગામના દાનવીરો દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાન સહકાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ગામના પ્રવેશદ્વારો પર 9 હાઈ માસ્ક લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 6 હાઈ માસ્ક લાઇટ્સ કાર્યરત છે. હજુ 3 હાઈ માસ્ક લાઇટ્સ બાકી હોય તે પણ ટૂંકા સમયમાં જ કાર્યરત થશે એવું ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાએ જણાવ્યું હતું. હાઈ માસ્ક લાઇટ્સ કાર્યરત થતાં ગામની શોભામાં અભિવૃદ્ધિ થવા પામી છે. સાથે સાથે હાઈ માસ્ક લાઇટ્સ કાર્યરત થતાં ગામ ઝળહળી ઉઠ્યું છે. હાઈ માસ્ક લાઇટ્સ કાર્યરત થતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. પણ ભૂટા ડેપ્યુટી સરપંચ ટંકારિયા ગામ પંચાયત આજ રોજ ટંકારિયા ગામમાં જેટલા પણ પ્રવેશ દ્વાર છે એન્ટ્રન્સ, એમાં સબડીર ભૂટાના ગઢ પાસેની ચોકડી, સિટપણ ચોકડી,
આપણે અરોલ ચોકડી, આંબાવાડી ચોકડી, અસરક્ષા દરગાહ અને પાદડિયા ચોકડી હાઈમાસ્ટ ટાવરનું આપણે આયોજન કર્યું હતું. વિધિન એક વીકના અંદર આયોજન અલ્હમ્દુલિલ્લાહ આપણા ગામના દાનવીરો તરફથી આ રકમ આવી ગઈ છે. આશરે 4.5 લાખ જેટલી રકમ છે અને ટોટલ 9 ટાવરનું આપણે આયોજન કરેલું છે. એમાંથી આ 6 ટાવર આપણા રેડી થઈ ગયા છે અને અત્યારે હું ગામના દાનવીરો, ગામમાં રહેતા, વિદેશમાં રહેતા દરેક દાનવીરોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે ખાલી એક અઠવાડિયાની અંદર આટલી મોટી રકમનું આયોજન આપણને કરીને આપ્યું અને આપણા એક કોલ પર લબ્બેક કહી અને આપણને ગામને આટલું મોટું ભેટ આપી એના માટે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. ટંકારિયાની ગામની સૌપ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચના ટંકારિયા સ્થિત ગામની સૌપ્રથમ શાળાના નવનિર્મિત મકાનનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટંકારિયા ગામની સૌપ્રથમ અને સૌથી જૂની શાળા કુમાર શાળા ટંકારિયા, જેને ગામની પેઢી દર પેઢીને શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યો આપ્યા છે. ઉદ્ઘાટન સમારંભમાં ગામની પ્રથમ શાળામાં અભ્યાસ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાળા સાથે જોડાયેલા સંસ્મરણો વાગોડ્યા હતા. શાળામાં પ્રવેશ મેળવવા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. હાજર વાલીઓને પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગુજરાત ટુડેના તંત્રી અજીત ટંકારવીએ રિબિન કાપી શાળાના છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ શાળામાં છાત્રોને પ્રવેશ કરાવ્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે લાભાર્થીઓને પડતી પારાવાર મુશ્કેલીઓ. હાંસોટના યુવા ખેલાડીએ ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગમાં ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી હાંસોટ અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.